હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે ઝાઝા ટાઈમે આપણે બ્લોગને ચાલુ કર્યો છે અને આજે છે ગણેશ ચતુર્થી એટલે કે ગણપતિ બાપાનો દિવસ. તો બધાને પહેલાં તો મારા પરિવાર વતી તમને બધાને, મારા બધા સબસ્ક્રાઈબરને અને જે લોકો મારા વિડીયો જોવે છે એને બધાને હેપી ગણેશ ચતુર્થી. ગણપતિ બાપા બધાને રિદ્ધિ સિદ્ધિ સાથે આવે બધાની ઘરે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને બસ તમારા બધા જ કાર્યો વિઘ્ન આવ્યા વગર પૂરા થઈ જાય એવી આપણે પ્રાર્થના કરીએ. અને ચલો, તો અમે લોકો અત્યારે 11 વાગી ગયા છે ને આજે વાણીને રજા છે, જવાનું નથી. અને વાણીને જો મેં તૈયાર કરી દીધી છે મસ્ત. અમે લોકોએ નવા કપડાં પહેરી લીધા છે. ગણપતિ બાપા ઘીમાં લાડુ બધાને જય શ્રી કૃષ્ણ કરી દો. કેમ છો બધા? મજામાં? હેપી ગણેશ ચતુર્થી. એમને હરખું હેપી ગણેશ ચતુર્થી. તો ચાલો, આજે તો બનાવવાના છે આપણે ગણપતિ બાપાના લાડવા અને ગણપતિ બાપાની સ્થાપના કરીને એને લાડુનો મોદકનો પ્રસાદ ધરવાનો છે અને પછી બધાને ખાવાનું છે. તો મમ્મી રસોઈ બનાવવા માંડી ગયા છે, કેમ કે હું વાણીને તૈયાર કરતી હતી ને નવડાવ્યું ધોવડાવ્યું એટલા માટે. કેમ કે આજે રજા છે તો વાણીને આપણે થોડીક મોડી ઉઠાડી હતી, એટલે એની રીતે જાગી હતી પણ થોડીક મોડી, તો એના લીધે મોડું થઈ ગયું. પછી એને જો મસ્ત નવું ફ્રોક પહેરાવ્યું છે, મસ્ત એની હેરસ્ટાઈલ કરીને એને વાળી દીધું છે, તૈયાર કરી દીધું છે. અને હવે જઈએ છીએ અમે બંને બહાર અને જોઈએ છીએ કે આજનો આપણો બ્લોગ કેવો રહે છે અને મને એક ખાસ તમારા મદદની જરૂર છે, કેમ કે તમે લોકો મારા બ્લોગને પૂરો જોજો અને મારે જે પ્રોબ્લેમ છે એ આઈ હોપ કે દિવાળી આવે ત્યાં સુધીમાં ક્લિયર થઈ જાય, તો મારે રેગ્યુલર બ્લોગ મૂકવાની મને ઈચ્છા થાય કે મજા આવે. મારો પ્રોબ્લેમ છે એ મારે સોલ્વ થઈ જશે પછી હું તમને લોકોને જરૂરથી શેર કરીશ. અત્યારે શેર કરી શકું એમ હું નથી, એટલા માટે ખાસ બ્લોગને એન્ડ સુધી અને પૂરેપૂરો જોજો. તમે લોકો પૂરો બ્લોગ જોશો તો મને વોચ ઓવર મળશે અને એ વોચ ઓવરના કારણે જ મારે બ્લોગ મારે મતલબ કે શું કહેવાય, જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થવાનો છે. તો તમે પૂરેપૂરો મારો વિડીયો જોજો. ન જોવો હોય તો ચાલુ રાખી અને બાજુમાં મૂકી દેજો, પણ તમે મને વોચ ઓવર પૂરેપૂરો આપજો, જેથી કરીને મારો જે પ્રોબ્લેમ એવો છે એ સોલ્વ થઈ જાય અને મને પણ આગળ નવા નવા વ્લોગ બનાવવાની ઈચ્છા થાય છે. અત્યારે હું હે ને એટલી બધી નર્વસ થઈ ગઈ છું, એટલી બધી ઓલી થઈ ગઈ છું કે હવે મને વ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી, કેમ કે જે પ્રોબ્લેમ મારાથી થઈ ગયો છે અને જે આવ્યો છે ને એના કારણે થોડુંક ઈચ્છા નથી થતી બ્લોગ બનાવવાની. પણ જો એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો આપને પણ થોડોક મનમાં ઉત્સાહ રહે. એ બધું જ તમારાથી મારે પોસિબલ છે. તો તમે લોકો મારા બ્લોગને એન્ડ સુધી જોજો અને એન્જોય કરજો, લાઇક શેર અને કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો જે એક્સપ્રેશન મારા હાથના થાય છે એ જ વાણી કરે છે, ચારા પાડે છે મારા, હે ને? હા, પછી તો હા પાડે. તો ચાલો આપણે હવે આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. પહેલાં બહાર જઈએ, મમ્મીને મદદ કરીએ અને ગણપતિ બાપાને આપણે સ્થાપના કરીને એને લાડુનો પ્રસાદ ધરી દઈએ અને પછી જોઈએ છીએ આગળ બ્લોગમાં શું થાય છે એ. અને અમે અવારનવાર મંદિરે જતા હોઈએ તો ત્યાં પણ લગભગ સ્થાપના કરેલી છે ગણપતિ બાપાની. તો જો ત્યાં સત્સંગમાં કે જશું તો હું તમને ત્યાંના ગણપતિ દાદાના દર્શન કરાવીશ. અને બધાને ત્યાં સુધી બાય બાય, મળીએ આપણે થોડી વાર પછી આગળ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં આજે બન્યા રહેજો, મજા આવશે બ્લોગની અંદર. અને ચાલો મળીએ આપણે આગળ. સો ફ્રેન્ડ્સ, જો મમ્મી અહીંયા શું કામ કરવા માંડ્યા? મમ્મી જય શ્રી કૃષ્ણ. તો જો મમ્મી અહીંયા હે ને શું કરે, શું કામ એવા સુધારે, જાયફળ ખમણું છે અને આપણે જાય દાળની ખીચડી ખાવામાં એલી. હા, અને અહીંયા જો આપણે તળાવવા માંડ્યા હે લાડવા, મુઠિયા, લાડવા નહીં સોરી, બધા મુઠિયા તળાય. ને જો એક ધાણું તો આપણે તળાઈ ગયું. ને આ વાણી જો બાની પાછળ બેહીને ભમેડું રે રાયડું નાખ્યા છે ઘરે હેતી, હે ને? જો કિસમિસ લઈ લીધી હતી કા, હે ને? વાણી મજા આવી ગયો. તો
તો અહીંયા જો આપણે બધું તૈયાર થઈ ગયું છે. શાકનું થોડું ફ્લાવરનું કરી નાખશે, બાકી તો દાળ ભાત ને લાડવા, દાળ ભાત ને લાડવા ખાવાના સાંજે, રોટલી નથી ખાવાની. હા, અને જો આપણે તળાવા આવ્યા છે. હવે હજી થોડાક બાળ વાળવાના હે તો વાળી લઈએ. અને આ જો એની પાછળ બેઠી બેઠી કેવી છે, મમ્મી કામ કરે ને, રમવા આવડતા નથી એટલે એને હેરાન કરશે, નકર તો કે હાલ બા રમવા, હે ને? હા. અને જો અહીંયા આપણું મંદિર છે ને, જો મસ્ત ભગવાનને ફૂલ ચડાવી દીધા છે. અમે હમણાં મેળામાં ગયા હતા, ત્યાંથી અમારા કુળદેવી ગેલાઈમાં છે તો અમે એની છબી પણ લઈ આવ્યા. અને આપણે અહીંયા ગણપતિ બાપા મસ્ત છે, એની આપણે પૂજા સ્થાપના કરવાની છે. અને તો ચાલો આગળ તમને ટૂંકમાં બનાવે છે, આગળ બધું બતાવતી રહીશ. મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મસ્ત લાડવા બનાવી લઈએ, પછી ગણપતિ બાપાને ઝાડી લઈએ, પ્રસાદ ધરાવી દઈએ અને બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ. બસ એમ બધે હાથ ફેરવું છે. ઉપરથી સરસ્વતી દર્શન કરતા રેડી બધી ગણપતિ દાદાની ધીમે ધીમે હોય. આપને કો કેમ કરે તો વાણી કે હું ઢેણી લોહી નાખો, મેલ વયો જાય બધો. કા ધીમે ધીમે હોય. ફૂટી જાય ને. થઈ ગયું ને. હવે છે ને આ બી ગલાલ છાંટે. આલે રૂમાલ લો ને. કઈ હવે હજી લઈ લે. હા લાવ ઈ પછી હજી આ છાંટ ગલાલ. હા જો એમ છાંટી દે. ગણપતિ બાપા મોરયા. લે કરવા માંડ. હા લે છાંટ. બહુ નહીં. મૂકી દે. થઈ ગયું. વાલે અહીંયા મૂકી દે. હા કેમ મૂકે? ઊંધું સીતું મૂકાય. દીકરી આપણા હા મોટું મૂક દે. બાજુ ઉપર મૂક દે ને દીકરો. જય ગણેશ દેવા, માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા, એક દંત દયાવંત ચારભુજાધારી, મસ્તક સિંદૂર શોહે મુસકી સવારી. જય ગણેશ જય ગણેશ દેવા, માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા. ચડે દીપ ચડે ઓર ચડે મેવા, માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા.
દેવા માતા ચાચી પાર્વતી પિતા મહાદેવા. ચાલો ચા પીવા હે ને 5 વાગ્યાની 6 વાગે તો જો એ ચા મસ્ત બનાવી લીધી મમ્મી પીવે ને આપણે પોપટ આવી ગયા ને તો હું તમને બતાવું કેમ કે હવે ભાદરવો ચાલુ થઈ ગયો ને તડકા પડવા માંડ્યા વરસાદ નથી પણ તોય જો આટલા પોપટ આવે આપણે અત્યારે. આ વખતે મેં તમને બહુ ઓછા પોપટ બતાવ્યા છે વ્લોગ જ નથી બનાવ્યો તો તમે લોકોએ પોપટ ન જોયા પણ તોય જો આવે ને કેટલા આવે. હવે તમને એકદમ હે ને વ્હાઇટનેસ કરી નાખીને એટલે પોપટી કલરના નકરા પોપટ જ દેખાય જો બધા હજી તો ઉતરે છે ખાવા માટે. તો હા એ ભલે ને કરે તો જો મસ્ત પોપટ આવ્યા ને હજી જો ઉતરે બધા નીલગીરીમાંથી. તો આપણે બાજુમાં નથી જવું નકર છે ને વયા ચાલે બધા. તો જો કેવા ચણે કબૂતર ને પોપટ ને બધા ભેગા છે ને તો ચાચા બધા પોપટ આવ્યા છે અત્યારે તો જો ને અમારો જો બટેટાનો વેલો ઉપર ચડી ગયો છે ને. સો ફ્રેન્ડ્સ તો જો અમે લોકો આજે આવી ગયા છે અહીંયા ધાબા ઉપર કેમ કે કાલે અમે આવ્યા હતા નાસ્તો કરવા માટે અને આજે આવ્યા વાણીને લઈને થોડીક ફ્રેશ હવા મળી જાય કારણ કે નીચે છે ને અત્યારે ગરમીનો બફારોય થાય અને ઊંઘ કાંઈ જવા લાયક છે નહીં ખબર જ છે તમને લોકોને. તો વાણીને અહીંયા લઈ આવું તો થોડુંક મજા આવે ને એ બધું ઉપરથી દેખાય એટલે કારણ કે સાવ નીચે જાય તો કાંઈ ન દેખાય કે કોઈ હોય નહીં તો એ સાયકલ ફેરવવાનું હમણાં તો એને 2 દિવસથી લઈ જાઉં છું. અને આજે અમે ઉપર આવ્યા નાસ્તો કરવા માટે તો વાણીને મેં નાસ્તો કરાવડાવી દીધો તો એને જેટલો કરવો હતો એટલો. અને અમે નાસ્તામાં શું શું લઈને આવ્યા જુઓ તો અહીંયા આપણે છે ને મસ્ત ચેવડો બનાવ્યો હતો હમણાં તાજો જ તો એ લઈને આવ્યા છીએ. સાથે નાનકડી ડુંગળી લઈને આવ્યા છીએ કારણ કે તીખી બહુ લાગે ને તો હું ન ખાઈ શકું એટલા માટે. અને એના માટે જો સીતાફળ આપણા બગીચામાં થાય ને તે રોજ એકાત્રા 1-2 મળી જાય તો એ અમે લઈને આવ્યા. આપણે વાણીબેન જો અહીંયા ઊભા. હાય વાણી, એ વાણી હાય વાણી હાય. આમ જો તો આમ જો ખાલી મારી સામે તો જો કેવી છે જો આમ જો મારી સામે. ઓય એ વાણી તો જો અહીંયા હે ને અમારે રોડ દેખાય છે ઉપરથી તો જો અહીંયા વાહન બધા આવે જાય. આપણે આ છે સોમનાથ વાળો રોડ એટલા માટે. અને અહીંયા જો બધી ગ્રીનરી કેટલી મસ્ત છે તો બધી બેઠું બેઠું જોવાની મજા આવે. ને અહીંયા પાછળ જે દેખાય છે ને ગ્રીનરી ત્યાંથી નીકળી છે આપણે રેલવે તો ત્યાંથી ટ્રેન પણ નીકળે તો એ પણ જોવાની મજા આવે. જો જેસીબી આવ્યું ને તો મજા આવે છોકરાને થોડીક વાણી હે ક્યાં ક્યાં આમ જો ત્યાં છેક જાતી નહીં હજી ત્યાં જો રેલિંગ નથી લગાવેલી. અહીંયા એક રેલિંગ આ લગાવવાની અમારે બાકી રહી ગઈ છે. જો અહીંયા અમારી સામે રેસ્ટોરન્ટ પણ છે ને તો બધું નજીક નજીક એવું છે તો બસ અહીંયા થોડુંક એન્જોય કરી લઈએ વાતાવરણ. અને આમ જો બધી તડકો ને એવું છે વારંવાર બતાવતી હોય. અમારી સોલાર જો અહીંયા લગભગ મેં ઉપરથી નથી બતાવી પણ આવી રીતના મેં લગાવેલી છે અને હવે ચાલુ પણ થઈ ગઈ છે કેમ કે લાઇટ આવી ગઈ છે અમારી એની. અને ડુંડા નાખતા હતા મમ્મીની અને અમે અહીંયા આવી ગયા ઉપર નાસ્તો કરવા માંડે કાવાણી. તો જો અહીંયાથી વાણી જોવે ઘડીક વાર અને ચાલો નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ છીએ આગળ શું કરીએ વ્લોગમાં. કેમ કે અમારે છે ને આમંત્રણ આવ્યું છે જવાનું
અહીંયા મંદિરે ગણપતિ બાપા છે ને તો ત્યાં જવાના છીએ અમે લોકો. પણ હવે આજે જઈએ કે આના પછીના દિવસોમાં ગમે ત્યારે જઈએ, કેમ કે 4 થી 6 સત્સંગનો ટાઈમ છે અને 9 થી 11 ત્યાં રાસ લેવા માટેનો ટાઈમ છે. તો અમને લોકોને કીધું છે, હવે જોઈએ આજે જઈ શકાય તો આજે જાઉં, કેમ કે કાલે રવિવારની રજા વાણીને આવે ને તો પછી એને સૂવું હોય તો સુવા થાય શાંતિથી. પણ શું કરીએ, મળીએ આપણે. તો ચાલો શું થાય છે જોઈએ આપણે, આગળ મળીએ થોડી વાર પછી. તો ફ્રેન્ડ્સ એક મસ્ત 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 વસ્તુ આવી છે તો તમને બતાવી દો ડાયરેક્ટ, કેમ કે આપણે જાજા ટાઈમથી વ્લોગ બનાવતા નહોતા ને તો તમને ખબર નહોતી અને મેં કંઈ તમારી જોડે શેર કર્યું નહોતું. તો વાણીને આંગણવાડી ઉપર છે ને જન્માષ્ટમી ઉજવી હતી અને ત્યારે મેં એને છે ને એકદમ મસ્ત રાધા જેવી શણગારી હતી, મતલબ કે તૈયાર કરી હતી. તો અમે ત્યારે એનો છે ને ફોટો પડવા ગયા હતા. ફાઇનલી આજે આવી ગયો 7-8 દિવસ પછી. તો અહીંયા જો આપણે વાણીબેન છે ને ફોટો ઓપન કરે હે ને વાણી, શું છે વાણી એમાં હે? તો જો આજે ફાઇનલી એનો ફોટો આવી ગયો ને આમાંથી વાણી આપણે ઓપન કરીને બતાવે. તો આપણે કાંઈ સસ્પેન્સ નહીં તો હું એવું લાગતું કે કાલે બતાવું નામ બતાવું, પણ ત્યારે તમને ડાયરેક્ટ બતાવી જ દઉં છું. તો જુઓ કેટલો મસ્ત. 2 આવ્યા કે 1 આવ્યો ખબર? હા, તો અમે બે લઈ આવ્યા હતા. એક અમે પડાવ્યો હતો ને એક મેં ઘરે પાડ્યો હતો ને એમાંથી બનાવડાવ્યો. તો ચલો આપણે અહીંયા ટેપનું ફુલિંગ થાય છે, ઓપન ખુલિંગ પહેલો વાણી ફટાફટ યાર, એવું મોડું થાય. હજી તો પપ્પા ના પાડતા હતા કા વાણીને એને કે કાલે આવશે ને કાલે રવિવાર છે સોમવાર આવશે ને એમ કરતા હતા. પણ ફાઇનલી આવી ગયો. હવે મેં તો અટાણ કહ્યું ને ખોલી જ નહીં. ચલો તો ફોટો ખુલવા જઈ રહ્યો છે ફાઇનલી. ટિંગ ટિંગ. વાવ, તો દેખો કેટલો મસ્ત ફોટો હે ને? જો ભલે થોડોક ઓલ્ડ કે જે લાગે પણ જો કેટલી મસ્ત તૈયાર થઈ હતી ને. તો જો મસ્ત ફોટો આવ્યો વાણીનો. અમે થોડોક છે ને મોડેલિંગ ટાઈપનો જ પડાવ્યો, આવી રીતના દેશી પડાવ્યો જે આગળ પડાવશું મોટી થાય એટલે. પણ આ વાણીનો છે ને આટલો ફ્રેમની અંદર આ ફર્સ્ટ ફોટો છે. આટલી મોટી કેટલી થઈ વાણી? 3.5 વર્ષની થઈ, બરોબર ને કૃપાલ? એનો ફર્સ્ટ ફોટો છે ફ્રેમની અંદર. આવો જોઈ લ્યો અમારી દિવાલે, તમને કંઈ દેખાય મારા વાણીના ફોટા? પહેલો ફોટો લાગશે દિવાલ ઉપર ફાઇનલી. મસ્ત. તો જો કેટલો મસ્ત લુક છે. અને આ ચોલી વાણીની ઘરની જ છે હો કા વાણી? તો જો કેવી લાગે, મસ્ત લાગે ને? હજી એક ક્યાં જો તો બહુ મસ્ત. તો આ મેં કઢાવ્યો હે ને? મસ્ત લાગે. જો કેટલી સ્માઈલ આપે છે, મસ્ત. આવી સ્માઈલ એને કે કઈ ફોટામાં નથી. તો જો આ 2 ફોટા બતાવ્યો. તને કેવો લાગ્યો? આમ જો વાણી, તને કેવો લાગ્યો? લાગ્યો ને? તો ચાલો જો મસ્ત ફોટો આવી ગયો ને, સરસ. ચલો મને બહુ ગમ્યો. હું જોઈ લઉં છું નિરાયતે ને રસોઈ આપણે બની ગઈ છે ઓલમોસ્ટ. હવે દાળ ગરમ થાય છે. બપોરે લાડવા બનાવ્યા હતા તો દાળ હતી, તો બાકી રીંગણાનું શાક ને રોટલી બધું બની ગયું. 8:30 વાર છે થોડીક, તો જમી લઈએ પહેલાં. જો ભૂખ લાગી? તો ચાલો હાલ ભૂખ લાગી છે ને તો જમી લઈએ અને જોઈએ આગળ શું થાય. બાકી આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરો, શેર કરો ને હા, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ. તો જો વાણીબેન ખોરામ લઈને આપણે ફાઇનલી બેસી ગયા છે. તો ચાલો હવે મળીએ આવતા બ્લોગમાં.